નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં ઘણા દિવસોથી ગુજરાતમાં દબાણો પર જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને અસુદ્દીન ઓવૈસી ભડક્યા હોવાની વિગતો મળી રહી છે। આપણે વિગતો આપી દઈએ કે જ્યાં દ્વારકાના ડિમોલિશન પર અસુદ્દીન ઓવૈસીના સરકાર પર પ્રહાર, બુલડોઝરની કાર્યવાહી સામે અસુદ્દીન ઓવૈસી લાલ પીળા થયા। ડિમોલિશનની કાર્યવાહીને ગેરકાયદેસર પ્રક્રિયા ગણાવી, લઘુમતીના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવ્યા હોવાનો સરકાર પર આક્ષેપ કર્યો। દ્વારકા ડિમોલિશન એ સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન હોવાની વાત પણ કહી છે। બુલડોઝરની કાર્યવાહી નિંદનીય છે। ગુજરાત પ્રશાસને લઘુમતીના પૂજા સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે। અસુદ્દીન ઓવૈસીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં દ્વારકામાં થયેલા ડિમોલિશનને ગેરકાયદેસર પ્રક્રિયા ગણાવી। તેમણે સરકાર પર પ્રહાર કરતા પોસ્ટમાં લખ્યું હતું કે દ્વારકામાં ડિમોલિશન એ સુપ્રીમ કોર્ટના આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે। તોડી પાડવામાં આવેલ કબ્રસ્તાન અને દરગાહને સરકારી રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી હતી। સરકારે ક્યારેય તેમની સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો। આ ડિમોલિશન કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસર્યા વિના કરવામાં આવ્યું છે। ઓવૈસીએ સાથોસાથ ગુજરાત સરકાર પર લઘુમતીના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવાના આરોપ કર્યા। ઉપરાંત તેમની પોસ્ટમાં વકફ બિલને લઈને પણ નિવેદન કરવામાં આવ્યું હતું, જેમાં ઓવૈસીએ કહ્યું કે મોદી સરકાર વકફ બિલમાં સુધારો કરીને વકફ સામેના રક્ષણને કેમ નબળું કરવા માંગે છે।